બધું ડુંગળીનું વાવેતર છે સામે સુધી, એટલે કે 3 વીઘા જેવો અંદાજે લાગે છે. આવી રીતે ડુંગળી વાવેલી છે કમ્પ્લીટ. અને હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ચાલો, આજ બપોર પછી આપણે જો બ્લોગ ચાલુ કર્યો છે અને કામ છે આજ પાણી વારવાનું. તમે જોવો છો કે આપણે પાણી ચાલુ છે ઘઉંની અંદર. આવી રીતનું પાણી ચાલુ છે અને ઉરિયા ખાતર પણ નાખવાનું કામ ચાલુ છે. ઉરિયા ખાતર જો કે આપણે ત્રીજા પાણીએ નાખ્યું હતું અને અત્યારે પાછું ચોથું પાણી ચાલુ કર્યું છે. અને ચોથા પાણી થોડું ઘણું આપણે છાંટી દઈ, પારું હાવ મીડિયમ નાખી છે. એટલે કેમ કે ત્રીજા પાણીએ નાખ્યું હતું એટલે ચોથા પાણી અત્યારે કે ઓછું હાવ નાખે ને તોય પણ આપણે હાલે. એટલે અત્યારે હાવ પારું છાંટી છે, બહુ વધારે નહીં. વધારે ઉરિયા જો કે પણ નહીં સારું, પણ આ તો ત્રીજા પાણીએ નાખ્યું હતું પાછું ચોથા પાણી ઠપકારી. અને ઘઉં તો આવી રીતના કલરમાં છે. કલરમાં તો સારા છે, કેમ કે કાંઈ ઘટે એવું નથી ભાઈ. 3 પાણી કમ્પ્લીટ પાઈ દીધા છે અને અત્યારે ચોથું પાણી ચાલુ છે. આ બાજુ પણ ચાલુ છે અને ઓલી બાજુ ઓલા દોરિયામાં પણ પાણી હાલે છે. એટલે કેમ કે પાણી વધારે વાલ ખોલ્યો હોય એના હિસાબે. જુઓ કે કેટલા વાગ્યા છે, તમને કહી દો કેટલા વાગ્યા છે. 3:30 થયા છે. પાણી જો કે બે બાજુ હાલે, ધોરિયામાં ડબલ. વાલ થોડો વધારે ખોલી વાર્યો છે, બે બાજુ પાણી ચાલુ છે. એટલે કે વધારે કંઈક પાણી ખવે એના હિસાબે. તો ક્યાંયથી આપણે ડબલ ધોરિયામાં પાણી કરી વાર્યું છે સામેથી. આ બાજુના ધોરિયામાં પણ પાણી ચાલુ છે અને આ બાજુ પણ. વિડીયોમાં જો કે કન્ટિન્યુ બની રહી ગયો આપણે. અને ભરતભાઈની વાડી બાજુ જવાનું છે, એ બાજુ પણ કામકાજ છે. આપણે શેઠાનું જો કે રિપેરિંગનું કામ ચાલુ છે, એટલે આપણે એ બાજુ પણ આંટો મારશું. હાલો ભાઈ, જો આપણે થયા છે વહેતા અને જવાનું છે અત્યારે ડુંગળીનો રોપ લેવા. રોપ જો લઈ આવી, થોડો ઘણો વાવવાનો છે. હજી કીધું ટાઈટ બહુ સારી પડે તો અત્યારે રોપ થઈ જાય. તો ચાલો લેતા આવ્યું ફટાફટ. અને કેવું છે આપણે અહીંયાનું કામકાજ, એવું અહીંયા વાવેતર જો કે ડુંગળીનું ઘણું બધું કર્યું છે. ચાલો વિડીયોમાં આગળ સુધી જોતા રહીજો. મને હજી પાછું કીધું તોય 3 મહિને પાછા આવજો દેખાડવા. હા, મારે હજી હરખો નથી ઉતરો. હાલો ભાઈ, આવતા રહ્યા છે આપણે ડુંગળી વાળાની વાડીએ. આ બાજુ તો કે વાવેતર તાજું કરેલું છે કાંઈક વધારે છે આપણે સામેની સાઈડ. આ બાજુ છે કપા અને આ બાજુ ડુંગળીનું વાવેતર. જોકે આ બધું ડુંગળીનું વાવેતર છે સામે સુધી, એટલે કે 3 વીઘા જેવો અંદાજે લાગે છે. આવી રીતે ડુંગળી વાવેલી છે કમ્પ્લીટ. અને પાણી જો કે 2 પાણી પાયા લાગે, કમ્પ્લીટ 2 પાણી પાયેલા છે. આવી રીતની ભાઈ વાડી છે. અને આપણે જો કે રોપ લેવા હતા, રોપ તો લઈ લીધો છે કમ્પ્લીટ. હવે થવાનું જ હતું. બાકી આવી રીતનું વાવેતર છે ડુંગળીનું. આ બાજુ સાઈડમાં છે ઘાસ. તો ચાલો ભાઈ, આવી રીતનું છે કમ્પ્લીટ કામકાજ. ચાલો ભાઈ, જોકે આપણે રોપ લઈ બાજકામાં જો કે ડુંગળીનો રોપ છે લઈને આવતા રહ્યા છે વાડીએ. અને ટાયર જેવું રૂપ વધારે છે, પવન છે ને એના આપણે. ચાલો ભાઈ, સામે જો કે જીસીબી હાલે છે આપણે પાડોશીની વાડીમાં. અમારે દિનેશભાઈ પ્રજાપતિની વાડીમાં આપણે જીસીબીનું કામ આ રીતનું ચાલુ છે શેઠાનું. આખેલ થોડુંક જો કે આઘું વહી ગયું, એટલે આપણે કાંઈ નજીક ગયા નથી. અને અત્યારે જો કે આવતા રહ્યા છીએ આપણે એ કડે લઈ લીધી છે હરગવો પાડવાની. અને હરગવો થોડો ઘણો પાડવાનો છે. અને આ હરગવાની રેસીપી આવશે ભાઈ, કેવું બને છે હરગવાનું શાક. કા હે હરગવો પાડવાનો છે. હું કહું ની સિંગું પાડજો, જો 2-3 ઝાડનું સિંગું નહીં પાડવાની. અને આ બાજુ જો કે મકાઈનો કંઈક ભારો વાટી વાર્યો છે. મકાઈનો ભારો લઈ જવાનો છે. બાકી હરગવો પાડશું આપણે. આ સોડામાં જો કે સિંગું સારી છે, તો ચાલો કંઈક થોડી ઘણી આપણે પાડી લઈ. 5 સિંગું પાડવાની, ભૂલી ડેરમાં લઈને કાંઈ વાંધો નહીં, પાડી લેજો. સારી સિંગ હોય ને આપણે પાડી. 5 સિંગું પાડવારી
હવે હાજુનું હરગવાનું શાક બનાવે કેદુનું ખાતું નહીં હરગવાનું શાક ખાવું એમ થઈ ગયું હાલો હાલો મને મગન ભારો પડાવો હાલો ભાઈ ભારો તો કે ઉપડાઈ દીધો છે રમતુડી અમારે ભારો લઈને જાય છે જો કે રમતું અને ભાઈ સાંજ પડવા આવી ગઈ છે ફરકો તો લઈ લીધો છે 5 સિંગું કમ્પ્લેટ બનાવવાનું છે હરગવાનું શાક એનો પણ વિડીયો બનાવવાનો છે ભાઈ કેવો આજે કેવું કામકાજ છે હાલો ભાઈ હરગો તો કે મોરવાનું ચાલુ કરી વર્યું છે મિત્રો આપણે તો કે સાંજે લાઈવ આવશે ઓળખ્યા ફેમિલી બ્લોગની ચેનલમાં અને જોવાનું ના ભૂલતા સાંજે 10:30 વાગે લાઈવ આવશે અને આ ડ્રોનું આપણે લાઈવ કરવાનું છે ગામ રાજસ્થળી તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી ચાલો 10:30 વાગે લાઈવ જોવાનું ના ભૂલતા ચાલો ભાઈ હરગવાનું શાક જો કે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે રોટલા થાય છે આ બાજુ બાજરાના રોટલા ભાઈ એક થઈ ગયો છે અને એક બાજુ આ બાજુ સડે છે હા 3 રોટલા કીધા 3 રોટલા જોઈશે રામજી તમે ખાવ એવો રોટલો જોઈ કુતરા નાખવાનો જોઈ નથી કરી અને તમને કહી દો ખરેખર શાક આપણે તો બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે કલર કેવો આવી ગયો છે કલરમાં જો કે કાંઈ નો ઘટે ખાવ પછી ખબર પડે કેવું શાક થયું છે હા ભાઈ શાક બની ગયું કમ્પ્લીટ કા રામજી દીવા પેલા માતાજીના કરવા જય બાવળિયામાં ઘા તે પેલું ઘા કરું ઉડે તો જા ના જય બાવળિયામાં ઘા વાવ દીવા કરવાનો પછી વારું કરો દેવો બાય બાય હાલો બધા ડાયરો વારું કરવા અને આજનું જો કે આવું કે કામ કરી રહ્યું છે